નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. વાત છે પાલનપુર નગરપાલિકાના થતા ડેવલપમેન્ટ અંગેની તેમજ ટીપી પ્લાનમાંથી આપતી મંજૂરી અને કારોબારી સમિતિમાંથી અપાતી આકારણી અંગેની વિગતે વાત કરવી છે. કેવી રીતે બાંધકામ થાય છે અને આ બાંધકામ કેટલા વિપરીત હોય છે અને તેનું પાર્કિંગ કોઈ જગ્યા રહેવાતું નથી, જેથી લોકો જાહેર માર્ગો પર પાર્કિંગ કરી દેવાથી પાર્કિંગ માટેની વિકટ સમસ્યા પાલનપુર શહેરના શાહીબાગ શોપિંગ સેન્ટરમાં ઉપસ્થિત થઈ છે. તો પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ડેવલપમેન્ટનું પ્રમાણ બહુ વિશાળ થઈ રહ્યું છે તેવું આ બિલ્ડિંગ બાંધકામ પરથી કહી શકાય છે. ત્યારે આ બાંધકામ થયા ત્યારે પાલનપુર નગરપાલિકા ટાઉન પ્લાનિંગમાં નકશો મંજૂર કરાયો હશે. એવું જ બાંધકામ થયું હોય તો પાલિકા સત્તાધીશો અને પદાધિકારીઓનો નિષ્પક્ષ વહીવટ કહી શકાય અને સારી કામગીરી કહી શકાય તેવા વખાણ કરીએ તો ખોટું નથી. કેમ કે નગરપાલિકા નિયમ અનુસાર જ મંજૂરી આપતા હોય છે, પરંતુ સ્થળ પર જ બાંધકામ કરનારાઓ સરહદભંગ બાંધકામ કરતા હોય તો પાલિકાને જ પગલા ભરવાના હોય છે. નગરપાલિકાએ આ બાંધકામ વાળી જગ્યાનું સ્થળ તપાસ કરીને તેની આકારણી કરવામાં આવે છે. આ બાંધકામ યોગ્ય હોય ત્યારે જ તેની આકારણી કરાતી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં થઈ રહેલા બાંધકામ નીતિ નિયમ અને સરહદભંગ વિરુદ્ધ થતા હોવાની લોકોમાં થતી ચર્ચા એ કેટલી યોગ્ય છે તે હવે પાલિકા સત્તાધીશો તપાસ બાદ નિર્ણય લઈ શકે છે. પાલનપુર નગરપાલિકાના શાહીબાગ શોપિંગ સેન્ટર એક વિશાળ જગ્યામાં આવેલું છે, જ્યાં હોસ્પિટલો બનાવવામાં આવેલ છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ હોસ્પિટલોમાં આવતા દર્દીના સગા તેમજ ઇમરજન્સી વાહન માટે અવરોધક માર્ગ બની દેવાયું છે. કારણ કે કોટક મહિન્દ્રા બેંકથી ધ્યાન માનસિક હોસ્પિટલ સુધીનું મુખ્ય માર્ગ પર ટ્રાફિક અવરોધ વાહનો પાર્કિંગ કરાય છે, જેના કારણે હોસ્પિટલે આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમ છતાં હોસ્પિટલના માલિકના પાર્કિંગને ખંભાથી તાળા મારી દેવાયા હોય તેથી હોસ્પિટલમાં આવતા લોકો જાહેર માર્ગ પર વાહન પાર્કિંગ કરવા મજબૂર બન્યા છે. જેથી મુખ્ય માર્ગ પર પાર્કિંગ હોવાથી રસ્તો સાંકડો બની જાય છે. ત્યારે હોસ્પિટલના માલિકોના વાહન જાહેર માર્ગ પર પાર્કિંગ કરી દેવાય છે અને એમાં પણ કાઠીની દોરીથી બાંધી દેવાતા અન્ય વાહનો પાર્કિંગ ના થાય તેવા સ્થળ પર દ્રશ્યો જોવા મળતા હોય છે. તેમજ આ વાહનો વચ્ચે પાર્કિંગ કરવાથી અન્ય વાહનોને અવર જવર કરવામાં હાલાકી પડતી હોય છે. જો કે આ બહુમાળી બિલ્ડિંગ બનાવાય છે ત્યારે ફાયર સેફટી નહીં હોવાથી પણ પરમિશન નહીં મળતી હોવાનું કહેવાય છે. ત્યારે બિલ્ડિંગ બનાવવામાં આવે છે ત્યારે પાર્કિંગ જ છોડીને નગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખાની નીતિ નિયમ અનુસાર નકશો મંજૂર કરવામાં આવતું હોય છે. જ્યારે સ્થળ ઉપરનું બાંધકામ અવરોધ અને પાર્કિંગના અભાવ હોવા છતાં તેની આકારણી કરી આપતા હોય છે. કેટલાક બાંધકામોની આકારણી યોગ્ય છે તે અંગે ચીફ ઓફિસર પ્રમુખ ચિમનલાલ સોલંકી, કારોબારી ચેરમેન પિયુષ પટેલ સહિત ટીપીના ચેરમેન અને એન્જિનિયરે ખુદ સ્થળ તપાસ કરવા લોક માંગ છે. સરહદભંગ અને પાર્કિંગ વગરના થયેલા બાંધકામ સામે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે. નગરપાલિકા દ્વારા ઉપરોક્ત બાંધકામ સામે ઢીલી નીતિ અપનાવશે તો નગરપાલિકા તંત્ર પર ભ્રષ્ટાચાર અંગેની શંકા કુશંકા લોકોમાં આશંકા ઉપજી રહી છે. ત્યારે નગરપાલિકાના આ નિષ્પક્ષ વહીવટ સામે નગરપાલિકા ઉપર થતા આક્ષેપ અને સત્તાધીશો ઉપર થતા આક્ષેપ હોવાના નિષ્પક્ષ પુરાવા રજૂ કરીને ધ સિક્રેટ અહેવાલ બાદ તેઓને નોટિસો આપીને ખુલાસો કરવો તાતી જરૂર છે.